નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. હાલમાં તાજેતરમાં થોડા દિવસ અગાઉ બિહારના ભરત તિવારી જેમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. એન્કાઉન્ટર તો નહીં, પરંતુ હું કહીશ કે હત્યા કરવામાં આવી છે સરકાર દ્વારા અને પોલીસ કર્મીઓ દ્વારા, જેને લઈને આજે અમદાવાદના જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રાહ્મણ સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત થયા છે તેમના આવેદનપત્ર આપવા માટે કે જે એમને એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તે કેસ રીઓપન કરવામાં આવે. તો આપણે સીધી વાત કરીશું. અહીં પહેલા તો તમારું નામ? મારું નામ ભાવેશભાઈ દવે. ભાવેશભાઈ, આ તમે અહીંયા આજે આવેદનપત્ર આપવા આવ્યા છો તો તેની પાછળનું શું કારણ છે? આજે પૂર્ણ રૂપે આવેદનપત્ર અમે આપી દીધું છે અને એક નિર્દોષ માણસને જ્યારે હેન્ડકાઉન્ટર કરવામાં આવે છે, હું તો આને હેન્ડકાઉન્ટર જ કહું છું કે અમારો એક બ્રાહ્મણ બંધુ હતો. બીજી વસ્તુ, અહીંયા બ્રાહ્મણ સિવાયના પણ અનેક વર્ગના 2-4 લોકોને આપ્યા છે. આજે અમે આહવાન નથી કરતા, પણ આજે એક ભરત તિવારી જેવો માણસ ઊભો થયો છે. અહીંયા જિલ્લે જિલ્લે અને આખા દેશમાં લોકો છે. લડવું હોય તો માણસ એકલો લડી શકે છે, શિવાજીની ઘોડે. આ એ પુરવાર કર્યું છે. અને સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે જે કંઈ લોકોને પ્રેશર હતું કે નહોતું એ એમનો પ્રશ્ન છે, પણ જે હેન્ડકાઉન્ટર થયું છે અને જેમને કરેલું છે એમને સખ્ત ને સખ્ત કાર્યવાહી કરે અને એમના પરિવારને જે દેશમાં સન્માન ના મળ્યું હોય એના કરતાં ઉચ્ચ સન્માન મળવું જોઈએ અને એમના પરિવારમાં આજીવન કોઈને તકલીફ ન પડવી જોઈએ. કારણ કે આવનારા સમયમાં કોઈ ભરત તિવારી જેવા કોઈ વ્યક્તિને આવું કરવું ન પડે. ભરત તિવારી કોઈ ગુનેગાર નહોતો. એને કોરોના સમયની અંદર આપણા નરેન્દ્રભાઈને ખુદ પોતાનું શરીર સમર્પિત કર્યું હતું અને એ કીધું હતું કે પહેલાં મારા ઉપર ટેસ્ટ કરો અને પછી આ બધાને આપણે રસી આપીએ. આવો વ્યક્તિ બહુ કરોડોમાં એક વ્યક્તિ હોય છે, ત્યારે અમે સન્માન એ વ્યક્તિને કરીએ છીએ કે આર્મીની લગોલગ કામ કરે છે કે જ્યારે યુદ્ધ ઉપર માતાનો છોકરો જતો હોય એમ આ ગામ વતી એક રક્ષક તરીકે રહ્યો અને આજે એને ભોગવવાનું આવ્યું. પણ એ અમર છે, અમર રહેવાનો છે અને કાયમ અમર રહેશે અને આવનારા સમયમાં આવા ભગતસિંહ જન્મતા રહેશે. જે આ એન્કાઉન્ટર થયું છે એની પાછળ તમને લાગે છે કે સરકારનો હાથ હોઈ શકે? કારણ કે અચાનક એન્કાઉન્ટર થયું, તેમને તો સરેન્ડર કરી દીધેલું હતું, તેમ છતાં પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું. સરકાર અને સમાજ સિસ્ટમથી ચાલે છે. સમાજમાં પણ ઉપર વર્ગ હોય અને નીચે કામ કરતા હોય, એમ સરકારની અંદર પણ ઉપર પણ હોય ને નીચે પણ હોય. હવે આનું કારણ સીબીઆઈને સોંપેલું છે. સીબીઆઈ દૂધનું દૂધ પાણીનું પાણી કરી દેશે અને ક્યાંક ને ક્યાંક ન્યાય મળતો હોય છે દેશની અંદર. તમે ઘણા કેસની અંદર મેં જોયું છે, ગૂગલની અંદર સર્ચ કરેલું છે કે 5, 10, 15 વર્ષે પણ ન્યાય મળે છે. પણ અત્યારની માંગ એવી છે કે આ કેસ એવો છે કે દુનિયા આખી જાણે છે કે ભરત તિવારીનું હેન્ડકાઉન્ટર કરવામાં આવ્યું છે. તો આવનારા સમયમાં એને ન્યાય ચોક્કસ મળે ને શોર્ટ ટાઈમમાં મળશે. તમે આજે અહીંયા આવેદનપત્ર પાઠવવા આવ્યા છો તો આવેદનપત્રમાં શું એવું લખેલું છે કે કેસ રીઓપન કરવાની વાત છે કે શું છે? કેસ તો રીઓપન કરવાનો જ છે અને જેને પણ કર્યું છે અને જેના થકી કર્યું છે બંનેને સજા થવી જોઈએ અને જે સરકારી અધિકારી જેને આદેશ આપ્યો છે એને તો પહેલો કરવો જોઈએ. અને ખાસ તો અત્યારે પરિસ્થિતિ જે શહીદ થઈ ગયા એ તો થઈ ગયા, પણ એમના પરિવારની જે દશા છે એમને એવું સન્માન આપો કે દુનિયા દેખે કે બીજી વાર આવો ભરત તિવારી જેવો આગળ લઈને કામ કરે ગામ વતી. તમારું શું કહેવું? હવે આમાં તો જો વાત કરું કે આપણી એક કરુણતિકા છે કે વ્યક્તિ જતો રહે ને ત્યારબાદ એની કિંમત કરવામાં આવે છે. એટલે હું અહીંયાથી એક એટલું આહ્વાન કરીશ કે દેશ માટે બલિદાન આપનારા લાખોની સંખ્યામાં ભરત તિવારી છે. બસ જીવતા જીવ એની કદર કરો સાહેબ, કારણ કે મર્યા પછી તો આપણે માંગણી સિવાય કંઈ કરી નથી શકતા. અને એ વ્યક્તિને ખરેખર એના વિચારો જે લાઈવમાં સાહેબ માણસ ઉપર એક સામાન્ય ફરિયાદ થાય ને તો એ ગામે ગામ દોડતો થઈ જાય છે. અને સાહેબ એને પ્રશાસને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને સિંહની ગર્જના કરતો હોય એવી રીતે એ વ્યક્તિ લાઈવમાં પોતાના વાત અને વિચારો અડગ અને અડીખમ રીતે મૂકી રહ્યો હતો. તો રૂવાટા ઊભા થઈ જાય સાહેબ અત્યારના યુવાનોને, એવું બલિદાન આપી ગયું છે. આપ જે રીતે જોઈ શકો છો ભરત તિવારીનું એન્કાઉન્ટર થયું છે તેને લઈને અહીં આ લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે અને સરકારની સામે એક જ માંગ છે કે તેમને જસ્ટિસ મળે. અને અહીં જે રીતે આ લોકો અહીંયા આવ્યા છે, આમ તો જોવા જઈએ તો લાખોની સંખ્યામાં અહીંયા આવવા જોઈતા હતા બ્રહ્મ સમાજના અન્ય વ્યક્તિઓ પણ, પરંતુ આવ્યા નથી. તે ખૂબ જ દુઃખદ વાત છે, પરંતુ અહીં જેટલા પણ આવ્યા છે તેમને સપોર્ટ કરવા તે ખૂબ જ અહીં તેમના સપોર્ટમાં આવેલા છે. તો આ અંગે આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો.